નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, હોળી ધૂળેટીના તહેવારો આવી ગયા છે અને હોળી ધૂળેટી જેવા ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાતા આપણા તહેવારના દિવસો દરમિયાન આપ સૌ પોતપોતાના હિસાબથી પોતપોતાના દરજ્જે અને પોતપોતાની રુચિ પ્રમાણે હોળીનો ઉત્સવ ઉજવો એવી સૌને શુભકામના સાથે આજના દિવસે આપણે જે ચર્ચા કરવી છે મિત્રો, એ ચર્ચા આપણી તુવેરની ખરીદીને સરકારે જે રીતે ગૂંચવી નાખી છે અને આખું પ્રકરણ જે રીતે ભીનું કરી નાખ્યું છે એ આપણા ખેડૂતો માટે સૌથી મોટી ચિંતાનો વિષય અત્યારના દિવસોમાં ઊભો થયો છે। હવે આ જે મુદ્દો છે એ મુદ્દો એવા પ્રકારનો છે, આપણે જોઈએ અને સમજીએ તો કે સરકાર વારંવાર પોતાની કરેલી વાત પર ફરી જાય છે। ઉપરાંત જ્યારે સરકાર ફરી જાય છે ત્યારે પણ એમાં આપણો કોઈ જગ્યાએ ખેડૂતોનો કે ખેડૂત સિવાયના કોઈ પણ સમુદાયનો મુદ્દો હોય, સમુદાયનો કોઈ દોષ ન હોય, જે કાંઈ દોષ હોય એ સરકારી તંત્રનો હોય અને એનો ભોગ આપણે બનીએ છીએ। તુવેરના મુદ્દે અત્યારે સરકારે પ્રકરણ જે ભીનું કરી નાખ્યું છે એ ભીનું કર્યા પછી હવે સરકાર આ પ્રકરણને ભીનું જ સંકેલી લેશે। અત્યારના દિવસોમાં તુવેરમાં જે સ્થિતિએ આપણે માલ વેચી રહ્યા છીએ આને આપણે એક ગયા વર્ષની સરખામણીમાં સમજવાનો પ્રયાસ કરીએ તો ગયા વર્ષે જે તુવેર આપણે 1800 રૂપિયામાં વેચતા હતા આ તુવેર આ વર્ષે આપણે 1318 રૂપિયામાં વેચી રહ્યા છીએ। આટલો મોટો ફરક બજારમાં આવી ગયો છે। હવે આ જે ફરક બજારમાં આવ્યો છે એની સાથે જોડાયેલા જે કાંઈ કારણો છે એની ચર્ચા તો આપણે વારંવાર કરતા રહીએ છીએ, પણ જ્યારે વાવેતર કર્યું તુવેરનું ત્યારે આખા દેશના ખેડૂતોને કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીએ ખાતરી આપી છે કૃષિ મંત્રી તરીકે કે ભારતના ખેડૂતો જેટલી તુવેર પકવશે આ તમામ તુવેર કેન્દ્ર સરકાર ખરીદી લેશે। હવે અત્યારે આપણી ગુજરાત સરકારે જે પ્રકરણ ઊભું કર્યું છે એ પ્રકરણ એવું છે કે આ તુવેર તમારા ખેતરમાં પાકેલી નથી અને આવું સરકારે આપણા જુનાગઢ જિલ્લાના 10,000 ખેડૂતોને કહ્યું છે। 10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન સરકારે રદ કર્યા અને રજીસ્ટ્રેશન રદ કરવાનું કારણ જે સરકારે આપ્યું છે એ એવું આપ્યું છે કે તમારા ખેતરમાં તુવેરનું વાવેતર નથી અને તુવેરનું વાવેતર નથી એની અમારી પાસે એટલે કે સરકાર પાસે જે ખાતરી છે એ ખાતરીનો આધાર એટલે અમારું સેટેલાઇટ સર્વે। હવે તમારા સેટેલાઇટ સર્વેના કારણે છેલ્લા 10 વર્ષથી ખેડૂતો પોતપોતાના ખેતરો પર પરેશાન થઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે। 10 વર્ષ દરમિયાન તમે 2 વખત કર્યું, ક્યાંક 3 વખત કર્યું, રીસર્વે કર્યું, પણ કોઈ ખેડૂતના ખેતરનો સાચો નકશો નથી મળતો। એક સર્વે નંબરની સાથે બીજા સર્વે નંબરનો હિસાબ નથી મળતો। આવું તમારું જે કાંઈ સેટેલાઇટ સર્વે છે એ સર્વેના આધારે તમે ખેડૂતોની રજીસ્ટ્રેશનની આખી પ્રક્રિયાને રદબાતલ જાહેર કરો છો। પ્રક્રિયાને રદબાતલ જાહેર કરતી વખતે પણ જે કાંઈ મુદ્દો છે એ તમારી સેટેલાઇટ સિસ્ટમનો છે, ખેડૂતના ખેતરનો મુદ્દો છે જ નહીં, તમારી સિસ્ટમનો મુદ્દો છે અને તમે ઇનકાર કરો છો ખેડૂતનો માલ ખરીદવાનો। હવે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી એમ કે ભારતના ખેડૂતે પકવેલી તમામ તુવેર ખરીદી લેવામાં આવશે, તો આની સામે તમે જ્યારે સેટેલાઇટ સર્વેના બાના હેઠળ ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરો છો ત્યારે દરેક ખેડૂત જેનું રજીસ્ટ્રેશન રદ થયું છે એ ખેડૂત તો સવાલ કરે જ, પણ એ સિવાયના ખેડૂતો જે કોઈ હોય આ તમામ ખેડૂતો તમને એટલે કે સરકારને એ સવાલ ન કરી શકે કે આ જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને જેમની પાસે તુવેર છે એ તુવેર આવી ક્યાંથી એમની પાસે? ભારતના જ ખેતરમાં પાકેલી છે ને, પાકિસ્તાનથી નથી લાવ્યા, ઈરાનથી નથી લાવ્યા, બાંગ્લાદેશથી નથી લાવ્યા। ભારતના ખેડૂતે ભારતના જ ખેતરમાં પકવેલી આ તુવેર છે। તમે વચન આપ્યું છે કે ભારતનો કોઈ પણ ખેડૂત કોઈ પણ ખેતરમાં તુવેર પકવશે તો આ તમામ તુવેર અમે ખરીદી લઈશું। તો આ જે તુવેર છે એનું રજીસ્ટ્રેશન રદ કરતી વખતે તમે આ સવાલનો કમસે કમ જવાબ ખેડૂતોને તો એટલો આપો કે આ તુવેર તમે ભારતમાં નથી પેદા કરી, આ તુવેર ક્યાં પેદા થઈ છે? ભારતમાં જ પેદા થઈ છે। સર્વે નંબરનો મુદ્દો જે ઉપસ્થિત તમે કરો છો એ તો તમારી સેટેલાઇટ સિસ્ટમમાં જે કાંઈ ખામીઓ છે, અગર તો આપણે એમ પણ કહી શકીએ કે સરકાર તરફથી સેટેલાઇટ
સર્વેનો જે કાર્યક્રમ 10 વર્ષ દરમિયાન ચાલ્યો છે એમાં ક્યાંય કોઈ સાચી વિગત નથી, કોઈ સાચી હકીકત નથી, કોઈ ખેતરની સાથે સાચો સર્વે નંબર મળતો નથી, કોઈ ખેતરનો સાચો નકશો મળતો નથી, અને એ સંપૂર્ણપણે રોંગ ડેટાના આધારે તમે જે નિર્ણય કરો છો એ નિર્ણય રોંગ છે, અને સાથે સાથે તમારા આપેલા વચનોથી પણ તમે ફરી ગયા છો. હવે આ દિવસોમાં આ પરિસ્થિતિમાં તુવેરનું રજીસ્ટ્રેશન રદ થયા પછી ખેડૂતની પરિસ્થિતિ શું થાય? આપણે ત્યાં કહેવત છે કે ડોશી મરી જાય એનો વાંધો નથી, પણ જમ ઘર વાળી જાય છે. ઉંમર લાયક માજી હોય 90 વર્ષ કે 95 વર્ષ, એમનું મૃત્યુ થાય તો એનાથી બહુ અફસોસ ન હોય પરિવારને કે આડોશી પાડોશીઓને કે ગામને, પણ મુદ્દો જે છે એ છે જમ ઘર ભાળી જાય. અને જમ જ્યારે ઘર ભાળી જાય ત્યારે સાથે સાથે વડીલો કે વૃદ્ધોની સાથે સાથે કોઈ યુવાન કે કોઈ આધેડને પણ ઉપાડી જવાનો જે ભય હોય એ ભયમાંથી ઊભી થયેલી આ કહેવત છે કે ડોશી મરે એનો વાંધો નથી, જમ ઘર ભાળી જાય છે. અત્યારે પરિસ્થિતિ કેવી થાય? તમે એટલે કે સરકાર તુવેરનું રજીસ્ટ્રેશન નકારો અને ખેડૂતોનો માલ ખરીદવાની જ્યારે ના પાડો, અને એ પણ આટલા બધા મોટા પ્રમાણમાં 10,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન જ્યારે તમે રદ કરો છો, ત્યારે લગભગ આખો જુનાગઢ જિલ્લો આવી ગયો. ગીર સોમનાથ હોય કે જુનાગઢ હોય, આ બધા વિસ્તારમાંથી મોટા ભાગના ખેડૂતો રજીસ્ટ્રેશન રદ થવાની પ્રક્રિયા નીચે આવી ગયા. હવે આની અસર બજારમાં કેવી થાય? આનો ઉકેલ 2 દિવસમાં, 5 દિવસમાં કે 15 દિવસમાં તમે લાવી દો એટલું તો તમારું તંત્ર સક્રિય નથી કે 2 દિવસમાં, 5 દિવસમાં કે અઠવાડિયામાં તમે આના ઉપર વ્યાજબી નિર્ણય લેશો અને ખેડૂતોનો માલ ખરીદી લેવાની ખેડૂતોને ફરી એક વખત ખાતરી આપશો. આ થવાનું નથી, અને પરિણામે બજારમાં એની બહુ નકારાત્મક અસર પડશે. બજાર હવે એવું નક્કી કરશે કે સરકાર તો ખરીદવાની નથી, ખેડૂતે ગમે ત્યાં વેચવું પડશે. અને એમાં પણ માર્ચ મહિનો છે. માર્ચ મહિનો એટલે ખેડૂત માટે છેલ્લા દિવસો ખૂબ અગવડ ભર્યા હોય છે. આપણે વર્ષ દરમિયાન જે પાક ધિરાણ લીધા હોય છે એ પાક ધિરાણની ઉઘરાણી શરૂ થાય છે. આપણી મંડળીઓ હોય કે બેંકો હોય, અને એને માટેની જે કાંઈ વ્યવસ્થા આપણે કરવાની હોય એ વ્યવસ્થાનો આધાર ખેડૂત તરીકે આપણી પાસે માત્ર ને માત્ર આપણી ખેતરમાંથી આવેલી ઉપજ હોય છે. અને એ ઉપજને તમે એટલે કે સરકાર આવી રીતે ગોંચમાં નાખી દો, પ્રકરણ ભીનું કરી નાખો. બજાર છે એ સમજી જાય કે હવે સરકાર નથી ખરીદવાની, ખેડૂતને વેચવું જ પડશે. તો આ પરિસ્થિતિમાં બજાર પર આની નકારાત્મક અસર કેટલી પડશે? સવાલ ખેડૂતની અત્યારની પાકેલી તુવેર કરતા પણ વધારે અગત્યનો તો એ છે કે બજાર આના ઉપર કેવી રીતે કામ કરશે. અમારો તુવેરનો પાક સરકારશ્રી, ગુજરાત સરકારશ્રી અમારા ખેડૂતોનો પાકેલો તુવેરનો માલ તમે ખરીદવાની ના પાડો છો તો એની અસર બજારમાં બહુ વિપરીત પડશે. અને કદાચ એવું બને કે અમારી અત્યારના દિવસોની જરૂરિયાત, માર્ચ મહિનાના દિવસોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને બજાર લાગથી લાકડું ભાંગી નાખશે અમારું ખેડૂતોનું. 25 રૂપિયા, 50 રૂપિયા કે 100 રૂપિયા એનાથી પણ વધારે મોટો ઘસારો બજાર અમને આપશે, વિના કારણે તમારી એક બિલકુલ ખોટી પ્રક્રિયાના આધારે લેવાયેલા ખોટા નિર્ણયના કારણે. તો આજના દિવસે મિત્રો આપણે જ્યારે આપણા તુવેરના રજીસ્ટ્રેશન અને એનાથી નિર્માણ થતી પરિસ્થિતિની ચર્ચા કરીએ છીએ, ત્યારે સાથે સાથે એક વાત આપ સૌ દર્શક મિત્રોને છેલ્લા 3 દિવસથી આપણા ગુજરાતના જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે એ મીડિયા જ્યારે આ મુદ્દો ચર્ચે છે ત્યારે એની નીચે જે વ્યુઅર્સ આવે છે, એટલે કે દર્શકોની જે સંખ્યાનો આંકડો આવે છે, ખેડૂત ભાઈઓ બહુ નાનો આંકડો આવે છે. આખા ગુજરાતમાં સ્થાપિત સારામાં સારી ચેનલોની નીચે સંખ્યા જોનારા તરીકેની જો ઓછી આવતી હોય અને આપણા ખેડૂતના મુદ્દે ઓછી આવતી હોય તો એનો અર્થ એ થયો કે આપણે ખેડૂતો વારંવાર એવું કહીએ છીએ કે આપણા મુદ્દાની ચર્ચા મીડિયા નથી કરતું, પણ મીડિયા આપણા મુદ્દાની ચર્ચા કદાચ આ કારણે જ નહીં કરતું હોય કે આપણા જ મુદ્દાની મીડિયા ચર્ચા કરે અને આપણે એ મીડિયાને દર્શક તરીકે જો ન મળીએ તો મીડિયા પોતાનો વ્યવસાય કરે છે. અને એ વ્યવસાયમાં એમને માટે સૌથી અગત્યનું ગણો કે એમની ઉપજ ગણો તો એ દર્શકો છે. તો આ મીડિયામાં જે કાંઈ સમાચારો ચાલે છે, કોઈ પણ મીડિયામાં ચાલતા હોય, મેઇન સ્ટ્રીમ મીડિયામાં હોય કે કોઈ પણ યુટ્યુબ પર ચાલતા હોય, તો દરેક
સંચાલકો જે કાંઈ વાત કરે છે કમસે કમ એના દર્શક તો આપણે બનીએ ખેડૂત તરીકે. જો આપણે મોટી સંખ્યામાં એના દર્શક બનશું તો આ જ મેઇન સ્ટ્રીમ મીડિયા આપણા મુદ્દાઓ ઉપર વારંવાર ચર્ચા કરતું રહેશે. આવા મુદ્દે, આટલી બધી ગંભીરતાવાળા મુદ્દે પણ આપણે જો મીડિયાએ ચર્ચામાં મૂકેલા મુદ્દાના દર્શક નહીં બનીએ તો મીડિયા પણ ધીમે ધીમે જે રીતે અત્યાર સુધી આપણા મુદ્દાઓને સાઈડ કરતું રહ્યું છે એ જ પ્રમાણે આવતા દિવસોમાં પણ સાઈડ કરતું રહેશે. આપણો અવાજ જે બને છે એ અવાજની સાથે કમસે કમ આપણે જોડાઈએ, અને જો નહીં જોડાઈએ તો આપણી પરિસ્થિતિમાં બદલાવ આવવાની શક્યતા કોઈ બાજુથી નથી. મિત્રો, ખાસ દરેક દર્શક મિત્રોને વિનંતી કે આ મુદ્દે આખા રાજ્યની અંદર ચર્ચા થવી જોઈએ, અવાજ ઊભો થવો જોઈએ, અને એ અવાજ એવો ઊભો થવો જોઈએ કે સરકારે પોતાનો નિર્ણય બદલવો પડે. કારણ કે સરકારનો નિર્ણય ખોટો છે, ભૂલ ભરેલો છે, અને ખોટા અને ભૂલ ભરેલા નિર્ણયને બદલાવવો હોય તો આપણે કશુંક તો અવશ્ય કરવું પડશે. મિત્રો, આજના દિવસે આપણી આ જે પરિસ્થિતિ, ખાસ કરીને તુવેરના પાકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકાર દ્વારા, એના ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.